રાધે રાધે, જય સિયારામ, જય સિયારામ। આજે એકાદ બે નવીન વાત રાધાકુંડની લેશે। આમ તો મારે તુલસી ચરિત્ર આજે લેવું હતું, પણ હવે મારો મોબાઈલ વોટ્સએપ ને ખરાબ થઈ ગયો છે, એટલા માટે મેં મોકૂફ રાખ્યો છે અને કાલ મહેમાન વયા જશે પછી લઈશ વાંચીને, એવું નક્કી કર્યું છે। તો આજે તમને રાધાકુંડની એક બે વાત સંભળાવીશ કે રાધાકુંડ એવી જગ્યા છે કે જ્યાં કૃષ્ણ નિત્ય પ્રતિ આજે બુહારી લગાવે છે। મતલબ ભગવાન કૃષ્ણ જે છે એ કૃષ્ણને રાધાજીની સેવાનું કાર્ય અતિશય ગમે છે, અતિશય। જ્યાં કોઈ પણ જગ્યાએ રાધાજીની થોડીક પણ સેવાનું કાર્ય મળે તો પ્રસન્ન થઈ જાય છે કૃષ્ણ ભગવાન, નિશ્ચિત પ્રસન્ન થઈ જાય છે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી। કૃષ્ણ રાધાજીની સેવાથી અતિ પ્રસન્ન થાય છે અને પ્રેમનું લક્ષણ પણ એ જ છે કે પ્રેમની દુનિયામાં સેવા પ્રથમ હોય છે। સેવા વગરનો પ્રેમ ક્યારેય હોઈ શકે નહીં। હા, તમે ન કરી શકતા હોય, કોઈ કારણસર દૂર રહેતા હોય તો વાત અલગ છે, નહીતર સેવા વગરનો પ્રેમ હોય જ નહીં। જ્યાં પ્રેમ હોય ત્યાં સેવાની ભાવના જાગે જ। એટલે જ જશોદાજી બધી દાસ દાસીઓને એક તરફ મૂકીને જશોદાજી પોતે કાનુડા માટે માખણ બનાવતા। ભાગવતમાં લખેલું છે, પોતે જશોદાજીના ઘરે ક્યાં નોકરોની તંગી હતી, ઘણા બધા નોકરો હતા, છતાં પણ જશોદાજી જાતે પોતાની રીતે માખણ બનાવતા। એટલે આપણે કહી શકીએ, મતલબ એવું નિર્ણય કરી શકીએ આપણે કે પ્રેમ હોય સેવા જાતે હોય અને હોય જ। તો કૃષ્ણ ભગવાનને પણ રાધાજીની અંદર અતિશય પ્રેમ છે। ભગવાન શ્રી કૃષ્ણ અતિ પ્રેમ કરે છે રાધાજી। એ અતિશય પ્રેમના કારણે, રાધાજી પ્રત્યેની અતિશય પ્રીતિના કારણે કૃષ્ણ જાતે સેવા કરે છે, ત્યાં સુધી કે રાધા કુંડને કૃષ્ણ ભગવાન નિત્ય પોતાના હાથેથી બુહારી લગાડીને સાફ કરે છે, નિત્ય। એમાં કોઈ એટલે કોઈ શંકા નથી, એ બુહારી લગાડીને છે ને સાફ કરે છે। તો આપણે છે ને પ્રશ્ન થાય કે કૃષ્ણ ભગવાન રાધા કુંડને સાફ શા માટે કરે છે, ક્યારથી એને આ સફાઈ કાર્ય ચાલુ કર્યું, કઈક ખબર તો હોવી જોઈએ ને આપણે કે આ સફાઈ ઝુંબેશ અભિયાન એમને ક્યારે ઉપાડીએ। તો કે એનું એક રહસ્ય છે। રહસ્ય એવું છે કે એક વખત કૃષ્ણ ભગવાન રાધા રાણીને રાધા કુંડમાં મળવા માટે બોલાવે છે કે તમે મળવા માટે આવો, એટલે મળવા માટે ગયા રાધા રાણી। પણ કૃષ્ણ ભગવાને નાટક એવું કર્યું કે એક ઝાડવા ઉપર ચડી ગયા અને ઝાડવા ઉપર ચડીને જોવે છે કે મારા વિરહમાં રાધાજીની દશા શું થાય છે। એટલે કૃષ્ણ ઝાડવા ઉપર હતા અને રાધા રાણી આવી ગયા ને તો 15 મિનિટ ગઈ, અડધી કલાક ગઈ, કૃષ્ણ નો આવ્યા। એટલે રાધા રાણી થોડાક બેચેન થઈ ગયા કે કૃષ્ણ કેમ નહીં આવ્યા, તો કૃષ્ણ શા માટે નથી આવતા, થોડાક બેચેન થઈ ગયા। તો બેચેન થઈ ગયા તો અષ્ટસખીઓ કહે કે ચાલો આપણે આજુબાજુમાં ગોતીએ, ક્યાંક કૃષ્ણ મળી જાય ને તો સારું। એટલે અષ્ટસખીઓ આજુબાજુમાં ગોતવા ગઈ, શોધે છે પણ કૃષ્ણ ક્યાંય મળતા નથી, કૃષ્ણ ક્યાંય દેખાતા નથી। બધી શોધવા છતાં પણ કૃષ્ણ ભગવાન મળ્યા નહીં। તો રાધા રાણી પાસે આવીને કહે કે પ્રિયાજુ કૃષ્ણ તો મળતા નથી, કૃષ્ણ ક્યાં છે ખબર નથી, શું કરશી આપણે? તો રાધા રાણી કે તમે ચિંતા ન કરો, એને પાર કાઢવા માટેનો રસ્તો મારી પાસે છે, એટલે તમે બિલકુલ ચિંતા ના કરો, હું એને બહાર કાઢી દઉં। એમ કહીને રાધા રાણી ચિલ્લાવા માંડ્યા, કાંટો લાગ્યો, કાંટો લાગ્યો, એ મને કાંટો લાગ્યો, એમ ચિલ્લાવા માંડ્યા રાધા રાણી। તો રાધા રાણીનું દુઃખ કૃષ્ણ ભગવાન જરાય જોઈ શકતા નથી। પ્રેમનું લક્ષણ છે કે પ્રેમીનું દુઃખ છે એ આપણાથી જોવાતું નથી। દુઃખ જોવાય તો પ્રેમ નથી, બિલકુલ પ્રેમ નથી। તો રાધા રાણીને કાંટો લાગ્યો તો કૃષ્ણ ઝાડવા ઉપરથી સરળ કરતા નીચે ઉતરી ગયા અને સરળ કરતા નીચે ઉતરીને દોડીને ગયા રાધા રાણી પાસે અને કીધું તમને ક્યાં કાંટો લાગ્યો છે, બતાવો તો ખરા, મારે પણ જોવું છે કે ક્યાં તમને કાંટો લાગ્યો છે। તો રાધા રાણી કે ક્યાંય કાંટો નથી લાગ્યો, આ તો તમને બોલાવવા માટેનું બહાનું હતું।
તો કૃષ્ણ કહે કે આજ તો તમને કાંટો નથી લાગ્યો, પણ આ રાધા કુંડમાં રસ્તો છે થોડો કાંટા વાળો છે, જાડી દાખલા વાળો છે, એટલે આજથી રાધા કુંડના બધા પગથિયાનો વિસ્તાર હું કૃષ્ણ કે સાફ કરીશ, જેથી ક્યારેય તમને કાંટો ન લાગે, કોઈની કાંટો ન લાગે એટલા માટે. નંદ નંદન શ્રી કૃષ્ણ અષ્ટસખ્યન કે ઝુંડ, ડગર બુહારત સાવરોત, જય જય રાધા કુંડ, એવો કઈક દોહો આવે છે. તો ભગવાન શ્રી કૃષ્ણ રાધા રાણી માટે એટલા બધા ઓલા બેતાબ રહીએ છે, મતલબ રાધા રાણીની સેવા માટે અતિ વ્યાકુળ રહીએ છે, અને હોવું પણ જોઈએ, પ્રેમનું એ એક લક્ષણ છે. ત્યારથી કૃષ્ણ ભગવાન રાધા કુંડને સાફ કરે છે, અને આજે પણ બંગાળી લોકો રાધા કુંડને સાફ કરે છે. રાધા કુંડની અંદર કોઈ કચરો નથી થવા દેતા, કારણ કે રાધા કુંડ ચૈતન્ય મહાપ્રભુએ પ્રગટ કર્યો ને, એટલે બંગાળી લોકો ખૂબ ભાવપૂર્વક ત્યાં સેવા કરે છે. અને આજે પણ એક વખત અમે રાધા કુંડની પરિક્રમા કરતા હતા, તો પરિક્રમા કરતા કરતા રાત્રિના 1 વાગ્યે રાધા કુંડ પહોંચ્યા. બરોબર રાત્રિના 1 વાગ્યે અમે રાધા કુંડ પહોંચીએ છીએ. તો 1 વાગે રાધા કુંડ પહોંચ્યા ને, તો અમને એમ થયું કે હવે થોડીક વાર આરામ કરી લઈએ, સવારના 4 વાગ્યે સ્નાન કરશી, કારણ કે રાત્રિમાં કુંડમાં કે નદીમાં સ્નાન ન કરાય એવો નિયમ છે. તો નક્કી કર્યું સવારે 4 વાગે સ્નાન કરીને પછી જ પરિક્રમા આગળ વધારશે. તો અમે રાધાકુંડમાં સુતા ને તો 3 થયા ને, તો 10-12 જણા આવ્યા સામેનો લઈને, અને પટ કરીને અમને ઉઠાડ્યા, ઉઠો અમારે રાધાકુંડ સાફ કરવો છે. તો ધડાધડ 4 વાગ્યા ને બધા પબ્લિક નાવા આવે એ પેલા તો રાધાકુંડ ને સરસ રીતે સાફ કરી નાખ્યો. ત્યાં 12 જણા હતા, હેતિયારે સામે લઈને તૂટી પડ્યા સાફ કરવા માટે. ત્યારે મને એમ થયું કે આ લોકોનો ભાવ તો જુઓ, 3 વાગ્યે ઉઠીને રાધા કુંડને સાફ કરે છે. ધન્ય છે એના જીવનને, જીવન ધન્ય થઈ ગયું. જેનું જીવન ભગવાનની સેવામાં લાગી ગયું એનું જીવન ધન્ય થઈ ગયું. સેવા વગરનું જીવન નકામ્યું છે. સેવા તો હોવી જોઈએ. પછી સેવાનો પ્રકાર અલગ હોય. મારા જેવાને પછી જો બીજી સેવા કાંઈ ન આવડે, 800 પીર છું, તો સત્સંગની સેવા કરી રાખો, ચાલો 2 શબ્દ બોલીને કોઈ જીવનું ભલું થતું હોય તો સેવા થઈ જાય. કારણ કે મને એના સિવાય બીજી કોઈ સેવા ફાવતી નથી. એટલે બધાનું અલગ અલગ હોય, સેવાની રુચિ પ્રકૃતિ જે કાંઈ છે બધાનું અલગ અલગ હોય, એક સરખું કોઈનું હોતું નથી. એટલે એક માપણીથી કોઈને માપવા જોઈએ નહીં. જે એક માપણીથી માપે છે ને એનું જાજુ નથી હાલતું નહીં, એક માપણીથી નહીં માપવાનું, આવી વસ્તુ છે. તો કહેવાનો ભાવ શું છે, આ રીતે સેવા એ કરે છે બંગાળી લોકો ત્યાં. પછી શું થયું, રાધાકુંડ છે ને એ પેલા ગારાવાળો હતો, જીર્ણ હતો, તૂટેલો ફૂટેલો હતો. ચૈતન્ય મહાપ્રભુએ જયારે રાધાકુંડ પ્રગટ કર્યો ને, ત્યારે કુંડમાં પાણી ભરેલું હતું, તો ફરતે ગારો જ હતો, માટીના ગારા સિવાય કાંઈ નહોતો. જેમ સમુદ્રના કિનારે કેમ રહેતી હોય એ રીતે ગારો જ હતો. તો ચૈતન્ય મહાપ્રભુએ રઘુનાથ દાસ ગોસ્વામીને કીધું કે તમે રાધાકુંડ જઈને ભજન કરો, રાધાકુંડ જાઓ અને ત્યાં જઈને તમે ભજન કરો. એમ તો કે હા, તો જય ગુરુ આજ્ઞા થાય એટલે પાલન તો કરવું જ પડે. મનુષ્ય ગુરુ આજ્ઞાનું પાલન ન કરે તો ભક્તિ કરી શકતો નથી. ગુરુ આજ્ઞાનું પાલન થવું જોઈએ. ગુરુ અવજ્ઞા 10 નામ અપરાધનો એક અપરાધ છે કે ગુરુની અવજ્ઞા કરે તો ગુરુની અવજ્ઞા થાય તો ભક્તિ ફરતી નથી. તો રાધાકુંડ જીર્ણ હતો ને રઘુનાથદાસ ગોસ્વામી ત્યાં ભજન કરતા હતા ચૈતન્ય મહાપ્રભુની આજ્ઞાથી. તો આ ભજન કરતા હતા ને રાધાકુંડ ની અંદર, તો એના મનમાં એકવાર વિચાર આવ્યો કે મારા મહાપ્રભુએ આ રાધાકુંડ ને પ્રગટ કર્યો છે, તો આ રાધાકુંડ હચવાઈ રહેવો જોઈએ, રાધાકુંડ હચવાવો જોઈએ, નષ્ટ ન થવો જોઈએ. અને ભાવના એ સાચી છે કે આ બધી આપણી ધરોહર છે, તો આપણી ધરોહરને તો આપણે હાચવવા જોઈએ ને. ધરોહરને ના હાચવીએ તો કોને હાચવીએ? એટલે હારી ધરોહરને આપણે હાચવવી જોઈએ, એમાં કોઈ પણ પ્રકારની શંકા નથી. તો રઘુનાથને જે વિચાર આવ્યો એ ખોટો નથી, દિવ્ય વિચાર જ કહેવાય કે એને ધરોહર હાચવવાની ઈચ્છા થઈ. તો એને નક્કી કહ્યું કે મારા રાધાકુંડને હાચવી લેવો છે. પછી પોતે હશે કે ત્યારે હું તો મધુકરી માગવા વાળો બાબાજી છું, ભિક્ષા માગીને જીવું છું, અને આવડા મોટા રાધાકુંડને ક્યારે હાચવી લઈશ? હું તો ભિક્ષા માગીને જીવું છું.
એને એવો એક ભાવ જાગે છે. તો વાત એ સાચી હતી, ભિક્ષા માગીને જીવતા હોય એ આવડું મોટું કાર્ય કઈ રીતે કરી શકે? એના દ્વારા શક્ય નથી, સંભવ નથી કે આવડું મોટું કાર્ય એ કરી શકે. પછી રઘુનાથે વિચાર મૂકી દીધો અને સુઈ ગયા. બીજે દિવસે સવારે એક શેઠ એની પાસે આવી અને આવીને કે તમે જ રઘુનાથ દાસ